ભગવાન સદગુરુ વાલરામ શતાબ્દી મહોત્સવ પ્રસંગે યોજાઈ રહેલા ભાગવત જ્ઞાન પારાયણ યજ્ઞના છઠ્ઠા દિવસે કથા પ્રારંભે આશીર્વચન પાઠવતા સદગુરુ હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે સંતોમાં પરમ અવસ્થા પંચમ સંન્યાસ છે. સદગુરુ ભગવાન ઉદયરામ અને સદગુરુ ભગવાન વાલરામ આવી સર્વોચ્ચ આધ્યાત્મિક અવસ્થાએ હતા. ભાગવત કથા દરમિયાન કેટલાક શ્રોતાઓ એવા છે કે જેમને ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન અનુભવાઈ રહ્યા છે, તો કેટલાક એવા દિવ્ય શ્રોતાઓ છે કે જેમને ભગવાન સદગુરુ ઉદયરામના પર દર્શન થઈ ચૂક્યા છે, તો કેટલાક એવા છે કે જેમને ભગવાન સદગુરુ વાલરામના પર દર્શન થઈ ચૂક્યા છે અને આ બંને સદગુરુના અહીં કથામાં પણ દર્શન થઈ રહ્યા છે. આ ત્રણેયના સાક્ષાત દર્શન કરે છે તેવા માત્ર એક સાધક પણ અહીં ઉપસ્થિત છે તેવું તેમણે જણાવ્યું હતું. દર્શન પછી તેને પચાવવું જરૂરી છે એવું જણાવી અને તેમણે કહ્યું હતું કે સાધકે પોતાની આધ્યાત્મિક શક્તિ અને સાક્ષાત્કારનો આડંબર ન કરવો જોઈએ. સર્વતંત્ર સ્વતંત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું. આ શબ્દો બહુ જ ગહન છે. તેને સમજવા માટે 11 ઉપનિષદ સાથે રાખવા પડે, વાંચવા પડે છે અને પછી જ તે સમજાય છે. પરમહંસથી પણ ઉપરની અવસ્થા ધરાવતા સંતોમાં અવસ્થા જોવા મળે છે. તેમને પંચમ સંન્યાસ કહેવાય છે. પરમચેતના અવસ્થામાં પહોંચ્યા પછી સંત હંમેશ માટે શાંત થઈ જાય છે, પ્રભુ પાસે ચાલ્યા જાય છે એવું તેમણે દિવ્ય જ્ઞાન પીરસતા જણાવ્યું હતું. રામનવમીના દિવસે 26મી માર્ચે વાપીમાં ઉધો મહાપ્રસાદમાં સત્સંગ અને મહારાસમાં પધારવા સર્વે સનાતનીઓને પૂજ્ય મહારાજે ખૂબ જ લાગણીથી અને દિલથી આમંત્રણ આપ્યું હતું. ઉધો ભવન પાવનનગરી મધ્યે સદગુરુ ભગવાન વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અને પૂજ્ય સંત હરિદાસજી મહારાજની પ્રેરણા અને પાવન સાનિધ્યમાં ભગવાન વાલરામ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. વાલરામ ચાલીસ, હનુમાન ચાલીસ, શિવ સ્તુતિ, રામ સ્તુતિ અને અનેક સુંદર ગીતથી સૌ કોઈ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા.